આજે સોમવારે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી। આ સામાન્ય સભામાં 16મા નાણાં પંચના 82 કામો અંગે મંજૂરી સહિતના આયોજનની વિગતો ચર્ચવામાં આવી હતી। આ ઉપરાંત 15મા નાણાં પંચમાં નાણાંની બચત અને વ્યાજની રકમ અંગે સુધારેલું આયોજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં 15મા નાણાં પંચના કામોમાં થયેલા ફેરફાર, રોયલ્ટીના કામોમાં ફેરફાર અને સ્ટેમ્પ ડ્યુટીમાં કામોમાં ફેરફાર અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। 16મા નાણાં પંચ અંતર્ગત જે 82 કામો મંજૂર કરવામાં આવ્યા છે તે કામોની કુલ રકમ ₹5.70 કરોડ હોવાનું જાહેર થયું છે। આ સામાન્ય સભા બાદ ઉપપ્રમુખ પરેશ હિરપરા અને વિપક્ષના નેતા પરબત ગાગિયાએ આપેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે। આજની સામાન્ય સભામાં 16મા નાણાં પંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા। એમાં કુલ કામો છે 82 લીધેલા, 5,70,50,000 ના રકમ છે। ટાઈટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઈટના 48 કામો જેમની અમે મંજૂરી આપેલી છે આજની સામાન્ય। આ ચોથી સામાન્ય સભામાં અનેક પ્રશ્નોની રજૂઆત કરી પણ કોઈ પ્રશ્નોના નિરાકરણ આવતા નથી, અધિકારીઓ મનમાં લેતા નથી અને જે પ્રશ્નોના જવાબ માંગેલા છે એ સવારે 10 વાગે અમને લોકોને આપે, અભ્યાસ કરવાનો ટાઈમ મળતો નથી। આ એક છે ને વિકાસના નામે આ લોકો ઉલટા ચશ્મા પહેરાવે છે। પ્રમુખશ્રીને બધાને અપીલ છે કે અમને થોડો ટાઈમ આપે, અમારા મુદ્દાઓ લે, અમારું અધિકારીઓ અમે સૂચન કરીએ એ કામોમાં જલ્દીથી જલ્દી આગળ કાર્યવાહી કરી